નર્મદા નદીની માટીમાંથી 500 થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે। ભરૂચમાં ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાનું નિર્માણ નર્મદા નદીમાંથી માટી લાવી પ્રતિમાનું નિર્માણ કરાયું। પર્યાવરણના જતન માટે માટીની પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરાયું। ગણેશ આયોજકોને માટીની પ્રતિમાનું સ્થાપન કરવા અનુરોધ। ભરૂચમાં પર્યાવરણના જતનના હેતુસર પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા પાવન સલીલામાં નર્મદાની માટીનો ઉપયોગ કરી શ્રીજીની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણના જતનને ખાસ ધ્યાન આપવામાં આવે છે, જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિનું વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલ જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં નદીમાં ઓગળી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છેલ્લા ઘણા સમયથી ભરૂચની શ્રાવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી ભરૂચના શ્રીજી આયોજકો પણ શ્રીજીની પ્રતિમાઓ માટીની જ સ્થાપિત કરે અને નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને પર્યાવરણ બચાવી શકાય અને નર્મદા નદી પણ પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી 500 થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે आग्रह કરવામાં આવી રહ્યો છે। क्या नाम है? मेरा नाम रविंद्रनाथ पाल। अच्छा, कितने टाइम से आप मूर्ति बना रहे हो? कितने आदमी लोग हैं? कैसे बनता है? यहाँ मूर्ति मई महीने से चालू किया। मेरा पास 5-6 आदमी था। अच्छा, और मई महीने से चालू कौन सा मूर्ति बनाते हो? दुर्गा मूर्ति बनेगा, गणपति बनेगा, कालिका माता बनेगा, सरस्वती माता बनेगा, कोई माता होगा तो बन जाएगा। अच्छा, इको फ्रेंडली मूर्ति बनाते हो आप? मिट्टी में। हाँ हाँ, तो कितना मूर्ति बना लेते हो? यहाँ गणपति बनाएगा 200 से 300 तक। अच्छा, और उसका पैसा किस हिसाब से लगता है? डिजाइन हिसाब से आएगा, वो बड़ा छोटा बड़ा हिसाब से आएगा। और मिट्टी कहाँ से लाते हो? मिट्टी नर्मदा का होगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसमें से मिक्स किया। पहले इसका घास और बाम्बू दे के इसका टेक्सचर बनाया, उसके बाद थोड़ा काली मिट्टी लगाएगा, चिपक जाएगा इसके लिए। उसके बाद नर्मदा का मिट्टी लगेगा फिनिशिंग के लिए और शुद्धता के लिए थोड़ा उसका साथ गंगा मिट्टी मिलाएगा तो फिनिशिंग अच्छी होगा और मिट्टी का काम पूरा हो जाएगा। उसके बाद किराक आएगा, किराक वो पूरा रिपेयर होगा। रिपेयर करने के बाद पूरा शरीर में कॉटन का कपड़ा चिपकाएगा तो पूरा फिनिशिंग आ जाएगा। उसके बाद कलर आएगा। कलर ऑयल पेंट रहता है? नहीं, पानी का कलर होगा। टिनार और टिनार का साथ वो खोड़ी मिट्टी होगा ना, वो खोड़ी मिट्टी के साथ टिनार मिला के इसका कलर होगा। पानी में 1-2 घंटा दीजिए तो 1-2 घंटे में पूरा निकल जाएगा।